तो कैसे हो आप सब गाइस, आप लोग का स्वागत है हमारे ऐसे नए ब्लॉग में। आज मैं अपना पूरा ब्लॉग गुजराती में करने वाला हूँ। आज हम लोग जा रहे हैं मूवी देखने के लिए, तो हमारे साथ ऐसे ही बनी रहेगा। हम लोग लेस्टर में जा रहे हैं ओडियन सिनेमा में मूवी देखने के लिए, वो भी धमाल 4। तो चलो गाइस જોઈએ ધમાલ 4 કેવું મૂવી છે, બહારનો સીન બતાવો અત્યારે। આવી રહી આપણી ગાડી, અને અત્યારે વાગ્યા છે 8:31 PM રાતના 8:30। અને ગાઈસ અજવાળું જુઓ, રાતના 8:30 છે ને। અને કહેવાય કે હવે આપણે નીચે જઈને દર્શનભાઈ લોકોને સરપ્રાઈઝ આપવાની છે, કેમ કે આ ન્યૂ ઘરમાં આપણે ફર્સ્ટ ટાઈમ બ્લોગ ચાલુ કર્યો છે। એમને નથી ખબર, કેમ કે એમને બી બ્લોગ ઓપન કરીશ। તો આવો ચાલો તમને એને બતાવો। નીચે છે દર્શનભાઈ, એમના વાઈફ એટલે કે ભાભી જ્યોત્સના ભાભી, જે નવી ખુશીઓ લઈને આવવાના છે। જેનું બેબી શાવર હમણાં 2 દિવસ પહેલાં જ પત્યું છે। અને એ જોડે છે એમના બેન, એ છે કૃપા દીદી। તો એ લોકો જોડે તમને મળાવું અને આપણે જઈએ મૂવી જોવા। તો આપણે ઉતરી ગયા છે નીચે। આ છે દર્શનભાઈ, આ છે ભાભી અને આ છે કૃપા દીદી, અને આપણે જઈએ છે મૂવી જોવા માટે। એ બી કયું? ધમાલ 4। એક થઈ ગઈ, ઓકે। છે આપણી ગાડી। જો આ લોકો સેટ થઈ ગયા, કોઈ વિચાર જ નહીં એવું કઈ। અને આપણા ડ્રાઈવર ના ના, અરે યાર એવું કહેવાય તમને। લો કયો વિડીયો જોઈએ તમે? રેડી, લેટ્સ ગો। સ્ટાર્ટિંગ નું કરી જોઈ લેજે। ચાલ મારું એડ કર્યું ને એટલા માટે એટલી ઉતાવળ કરું। આટલી ગળા પોતાનું હોય ને તો હજુ ટાઈમ છે એમ કહેતો। જોયું ગાઈસ, આ હસબન્ડ વાઈફ નું ચાલુ બીવનું। કોઈ કહે કે રાતના 9:45 વાગ્યા, શું કહો છો? કશું જ નથી કહેતી હું। તમે શું કહો છો? મેં મારું ઓઢવાનું લઈ લીધું છે, તકિયો લઈ લીધો છે, લઈ લીધો અને મેં અલા તમે મૂવી જોવા જાવ છો કે ઉવા જાવ છો? અરે ત્યાં ગાડી બહુ ઠંડી લાગે। ઓકે, અને જે પેલું કાંડ કર્યું છે એ પર્સમાં, એ અમાર સિક્રેટ રાખો। એ તમને લોકોને ત્યાં અંદર સિનેમામાં જઈને, થિયેટરમાં જઈને જોવા મળશે તમને લોકોને કે એની અંદર શું છે। જો ગાઈસ, સનસેટ જ કહેવાય ને। इनको पता भी नहीं है सनशाइन क्या, सनराइज क्या होता है और सनसेट क्या होता है, समझाओ इनको। वो तो गुजराती थोड़ा टूटेला फूटेला चलता है, थोड़ा बावा हिंदी चलता है इधर। हाँ, बोर सादी हिंदी। तू चल के जा, मैं हेड के आता हूँ। यस, बावा हिंदी। हमारा हिंदी थोड़ा ऐसा है। हमारा हिंदी थोड़ा बावा है। हाँ
આ ભાઈએ આજે મૂવી જોવા માટે હાય ગાઈસ, તો અમે પહેલું સ્ટોપ લીધું છે. હજી તો ખાલી મૂવી જ જોવા જઈએ છે. 15 મિનિટના રસ્તામાં પહેલું સ્ટોપ લીધું છે. મીતને મેં અંદર મોકલ્યો છે ટેસ્કોમાં મને ખાલી ફ્લેવર કહેતા રહે. ઝીરો સુગર વાળું જ્યુસ લેવા માટે. અને અમે અંદર અહીંયા આગળ બેસીને વેઇટ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો, લેસ્ટરનું હાર્ટ કહેવાય છે. જેમ અમદાવાદ એસી એને ખબર હશે કે અમદાવાદમાં સીજી રોડ એ અમદાવાદનું હાર્ટ છે, એમ લેસ્ટરનું આ મેલ્ટન રોડ છે જે હાર્ટ છે. કયું ના ના ના, ઓરેન્જ અને મેંગો જેવું હશે. તો આ ભાઈ અહીંયાથી મિતને મેન્યુ કહી રહી છે. ઓરેન્જ અને મેંગો જેવું लगाया है, मतलब अपलोड किया है. वो तो ऑरेंज का આપણે लग रहा પહોંચી है, ગયા कैडबरी का नहीं लग रहा. ઓડિયન मैं कहा तो સિનેમામાં तो ऑरेंज है. સિનેમામાં પેલો તમે મૂકવા અંદર આપ્યો ને. પાર્કિંગ બહુ મોટું છે ને. જ્યાં જવાનું હોય ત્યાં નજીકમાં જ છે. ડિફેન્ડર નંદોસ ઓડિયન લક્સ. અરે રે મસ્ત સામે જગ્યા પર કાકાએ લઈ લીધી. આ રહી ને દર્શન, આપણું મૂવી તો ચાલુ જ થઈ ગયું છે ને ઓલમોસ્ટ. આ રહી દર્શન, મને બાટું બી આવ્યું છે. દર્શન આ રહી. એના ડીજે પર જઈએ દેખાતી નહીં, ચેરમાં માણસ બેઠેલો જ જો. એવો છે માણસ બેઠેલો. મન તો લાગ્યું કે કોનમાં કંઈક નાખવાનું છે. રિવર્સમાં લાઈન કરી બાજુ. અરે 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 એ એ જગ્યા મળી ગઈ. જો ગાઈસ પહોંચી ગયા આપણે ઓડિયન સિનેમા. આ બોટલ લઈ લો. હા ઓલરેડી આપણે 15 મિનિટ લેટ છે. કેમ અહીંયા પેમેન્ટ છે? પાર્કિંગ પે બી છે અહીંયા? ફ્રી છે પણ ગાડી રજીસ્ટર કરી છે. ઓહ ગાડી રજીસ્ટર કરવાની. શું થયું? જો દર્શનભાઈ દોડે છે. એટલું લેટ થઈ ગયા ને જ્યાં બધી સ્ક્રીન સ્ક્રીન 11 હવે રેકોર્ડિંગ. ઓ જોજો ચાલુ થઈ ગયું છે. Choose to feel yourself, choose to transcend, choose to be your own friend. Yeah, they will come, they will come. બધા લાઈટ કરો ને. બધા પાણીપુરી ખાઈ મસ્ત ઢેલ થઈ ગયા. અને હજુ અહીંયા ચાલુ શું છે આ કોર્ન ભેલ. અને બાપુની હાલત બી ટાઈટ. બધાને કાનના પડદા ફસાઈ ગયા છે.
પાણીપુરી કરી ધુમાડા નીકળે છે. મસ્ત મૂવી જોઈને આયા, સરસ લાગ્યું. પણ બહુ નાનું હતું નહીં, નાનું તો નહોતું પણ આમ ક્યારે બેઠા ને ક્યારે પતી ગયું ખબર ના પડી. એવું લાગ્યું કે હમણાં જ બેઠા પતી ગયું. જય હનુમાન દાદા. આપણે બેગ બતાવવાનું બોલો. કેમેરો ચાલુ થયો ને ચૂપ થઈ ગયો. આ વખતે ગુજરાતી કર્યું, દર વખતે હિન્દી. હા સારું વ્લોગ આવે ને એટલે બધા મોંમાંથી હિન્દી જ નીકળે. એકચ્યુઅલી જે આ બેગમાં જે સામાન હતો, માલ સામાન, એ એટલે એવું કંઈ પીવા પીવાનું નહોતું, પણ અંદર હતા. અમે ઘરેથી બનાવી હતું પીવાનું હતું, પણ એ હતી કોક હતી, ડાયટ કોક હતી, ફેન્ટા હતી, રૂબિકોન હતું, અને મેઇન વસ્તુ હતી જે અમે પૈસા બચાવવા માટે અને હેલ્ધી માટે ઘરેથી લઈ ગયેલા. એ હતું પોપકોર્ન. ગુજરાતીઓની એક જ વસ્તુ હંતાડીને લઈ ગયા હતા પોપકોર્ન. અંદર ઘરેથી મસ્ત ફોડીને કોઈને ખબર નહીં પડી, ત્યાં જઈને મસ્ત જયા મસ્ત ઉડાઈ છે. અંદર જોવા આવ્યો તો વિચારો ચાલે કરી બહુ મસ્ત લાગે ને બધી લાઈટ. અહીંયા ગ્રીન થતી હતી ને, Although it's very nice, મેં ગ્રીન જોઈ હતી. in my space I feel most comfortable. Choose what you like, choose your people, choose your time, choose to be vibrant, choose to feel yourself, choose to transcend, choose to be your own friend. Like the sun, like the sun. They will be, they will be. બધું જ હવે તમને બ્લોગમાં પહેલાં કરતાં વધારે મજા આવશે. હવે લોકોને બ્લોગ થશે ગાઈસ, બધા ગુજરાતી. પ્લીઝ સપોર્ટ અસ એન્ડ બી હેપી. સબસ્ક્રાઇબ. બાય બાય. Everything